બેક કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત દાહોદની કાયા પલટ થઈ રહી છે, જે અંતર્ગત 128 કરોડના ખર્ચે કલેક્ટર કચેરી ખાતે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે, જેમાં 80 જગ્યા પર 357 કેમેરાની મદદથી સમગ્ર દાહોદ શહેર પર નજર રખાઈ રહી છે। સાથે જ સ્માર્ટ પોલની મદદથી ફ્રી વાઈફાઈની સુવિધા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિસ્પ્લે તેમજ માઇક દ્વારા દાહોદવાસીઓને જરૂરી માહિતી પણ પહોંચાડવામાં આવી છે। આ ઉપરાંત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી દાહોદને સ્વચ્છ રાખવા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમનું પણ મોનિટરિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે। સાથે જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં 24 કલાક 15 થી 20 લોકો કામ કરે છે, જેઓ દાહોદની પ્રજા દ્વારા આવતી ફરિયાદો સાંભળી તેનું સમાધાન કરવા કાર્યવાહી કરે છે। સિવિક સર્વિસીસ આપતા હોઈએ છીએ, એના બાબતે લોકોને કોઈ પણ પ્રકારના ગ્રીવન્સીસ હોય તો એ સીધા આપણા ફોનના માધ્યમથી અહીંયા આપની રજૂઆત કરી શકે છે અને એ અહીંયાથી પછી મતલબ એ એક પ્રકારે મતલબ હેલ્પલાઇન નંબર જેવું જ કામ કરે છે या ઇમરજન્સી હેલ્પલાઇન જેવું કામ કરે છે કે ભાઈ કોઈને પણ કોઈ પ્રકારની ફરિયાદ હોય તો એ સ્માર્ટ સિટીના હેલ્પલાઇન નંબર ફોન કરી શકે છે। તો દાહોદમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પોલીસ માટે પણ કારગર સાબિત થયા છે। સીસીટીવી સર્વેલન્સના કારણે પોલીસને 700 જેટલા ગુનાઓમાં આરોપીની શોધવામાં મદદ મળી છે, એટલે કે પ્રજાની સુખાકારીને સાથે આ સુરક્ષામાં પણ વધારો થયો છે। સાથે જ દાહોદવાસીઓની સુવિધા માટે પ્લે સ્ટોરમાં પણ ગ્રીન દાહોદ નામની એપ પણ કાર્યરત કરવામાં આવી છે। નાગરિકો આ એપના માધ્યમથી પોતાની દરેક રજૂઆત અથવા ફરિયાદો સીધી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં કરી શકે છે, જેમાં મોનિટરિંગ દરમિયાન જે તે સંબંધિત ઉપરોક્ત રજૂઆતો અને સમસ્યાઓ મોકલવામાં આવે છે। શહેરમાં લગભગ 387 જેટલા કેમેરાઝ લગાડવામાં આવેલ છે અને દાહોદના બધા જ એરિયા જો છે એમાં આવરી લેવામાં આવેલ છે। તો એના ઘણી બધી જગ્યા ઘણું બધું બેનિફિટ છે આપણને। એક તો ઇવન ક્રાઇમ કંટ્રોલ કરવા માટે પણ ફાયદો થયો છે। અત્યાર સુધી લગભગ જ્યારથી આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ચાલુ થયું છે ત્યારથી 750 જેટલા ગુનાઓમાં અહીંયાથી પોલીસ વિભાગને પણ એવિડન્સીસ વગેરે આપવામાં આવેલ છે।